દાહોદ જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી ચોમાસાએ જમાવટ કરી છે। શ્રાવણના ઝરમરિયા વચ્ચે ગઈકાલે રાત્રે 3.25 ઇંચ જેટલો દાહોદમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા સર્વે નંબર 85માં આવેલા શોપિંગ સેન્ટરમાં આ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યું છે। સાથે સાથે આ ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવના દ્રશ્યો પણ આપ જોઈ લો। આ ગઈકાલે રાત્રે વરસેલા વરસાદના પગલે છાપ તળાવ ઓવરફ્લો થઈને વેસ્ટમાં આ પાણીનો નિકાલ થઈ રહ્યો છે। દાહોદ તાલુકાના નીમનળિયા પાસે આવેલા આ શ્રીનાથજી રેસિડેન્સીના છે ત્યાં બાઉન્ડ્રી વોલ પણ પડી જવા પામી છે। સાથે સાથે આ નવા નીરની પણ આવક જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ કે દાહોદ શહેરમાં છેલ્લા 2-3 દિવસથી ઝરમરિયા વરસાદ વરસ્યા હતા, પણ ગઈકાલે રાત્રે 3.5 ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। સાથે સાથે છાપ તળાવમાં નવા નીરની આવક થતાં છાપ તળાવ પણ ઓવરફ્લો થવા પામ્યો છે। હાલ ખેડૂતો ખુશખુશાલ છે, ખેતીલાયક વરસાદ વરસી જવા પામ્યો છે, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે હજી પણ દાહોદ જિલ્લામાં જે જોઈતું હતું તે સરેરાશ વરસાદ હજી સુધી પડ્યો નથી, જેના પગલે હવે આ દાહોદ જિલ્લાને જે તમામ ડેમો છે અત્યારે અડધા ઉપર ખાલી છે। એટલે આવનારા સમયમાં મેઘરાજા દાહોદ જિલ્લા પર મહેરબાન થાય અને જે નવા નીરોની ડેમોમાં આવક થાય, જેથી કરીને આવનારા વર્ષ દરમિયાન દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં પીવાનું પાણી તેમજ સિંચાઈનું પાણી સમયસર મળી રહે તેવી લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। મેઘરાજા જાણે છેલ્લા કેટલાય સમયથી દાહોદથી રીસાયેલા હોય તેમ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, આ તમામ વિસ્તારોમાં મેઘરાજાએ વરસાદી પાણીથી ધમરોળ્યા હતા, ત્યારે હવે મેઘરાજાની અમિત દૃષ્ટિ મધ્ય ગુજરાતમાં પડી છે। સાથે સાથે દાહોદ જિલ્લામાં પણ ચોમાસાની જમાવટ થતાં હાલ ખેડૂતો ખુશખુશાલ છે। નવા નીરની આવક થતાં સૌ કોઈ આનંદિત છે। 3.5 ઇંચ વરસાદથી દાહોદમાં પણ ઠંડકનો વાતાવરણ જોવા મળી રહ્યો છે।